મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિના MCQ જોઈએ. તો પહેલો પ્રશ્ન છે, આઈસ્ક્રીમ અને જેલીની બનાવટમાં ઉપયોગી અગર તેમાંથી મેળવવામાં આવે છે. તો આઈસ્ક્રીમ તેમજ જેલીની બનાવટમાં ઉપયોગી અગર જે છે જેલિડિયમ અને ગ્રેસિલારિયામાંથી મેળવવામાં આવે છે અને આ બંને રોડોફાયસી વર્ગમાં આવતી જે છે લીલ છે. બરાબર. પછીનો પ્રશ્ન છે, લીલમાં લિંગી પ્રજનન પદ્ધતિ એ જન્યુયુગ્મ એટલે કે જન્યુયુગ્મ નરજન્યુ માદાજન્યુના જોડાણ દ્વારા જે છે લિંગી પ્રજનન જોવા મળે છે. પછીનો પ્રશ્ન છે, જોડકા જોડવાના છે. નીલહરિત લીલ, તો અહીંયા નોસ્ટોક જે છે નીલહરિત લીલમાં આવશે. એક કોષી લીલ, જેમાં ક્લેમિડોમોનાસ આવશે. તંતુમય લીલ, તો અહીંયા જે સ્પાયરોગાયરા છે એ તંતુમય લીલમાં આવશે. બરાબર. અને વસાહતી લીલમાં વોલવોક્સ આવશે. માટે અહીંયા જવાબ આવશે આપણો જે છે એ બી. બરાબર. પછીનો પ્રશ્ન લઈએ, ક્લોરોફાયસીની લાક્ષણિકતા. તો ક્લોરોફાયસીની લાક્ષણિકતા આપણે જોઈએ તો એની અંદર સેલ્યુલોઝની કોષ દિવાલની ફરતે પેક્ટોઝનું આવરણ હોય. એટલે કે એની કોષ દિવાલ જે છે ને એ સખત હોય છે, અંદરની તરફ સેલ્યુલોઝ અને બહારની તરફ પેક્ટોઝનું આવરણ હોય છે, એવું આપણે બુકની અંદર સ્પષ્ટ વાક્ય આપેલું છે. બરાબર. સાચી જોડ શોધવાની છે. એક કોષી લીલ કેલ્પ, પણ કેલ્પ જે છે એક કોષી નથી. વસાહતી લીલ ક્લેમિડોમોનાસ, તો વસાહતી લીલમાં વોલવોક્સ આવે, એટલે આ વિધાન આ પણ ખોટું છે. તંતુમય લીલ યુલોથ્રિક્સ, તો સ્પાયરોગાયરા અને યુલોથ્રિક્સ બંને તંતુમય લીલમાં આવશે, માટે આ સાચી જોડ થશે. ઓકે. પછીનો પ્રશ્ન છે, લીલ અને ફૂગ કઈ દ્રષ્ટિએ અલગ પડે છે. તો કોષ દિવાલના બંધારણની દ્રષ્ટિએ પણ લીલ અને ફૂગ અલગ પડે છે, પોષણની દ્રષ્ટિએ, સંચિત ખોરાકની દ્રષ્ટિએ, આમ તમામ દ્રષ્ટિએ બંને એકબીજાથી અલગ પડે છે. આકૃતિને ઓળખવાની છે. તો આકૃતિ જે છે લેમિનારિયાની છે, જે થિયોફાયસી એટલે કે બદામી લીલની અંદર જેનો સમાવેશ થાય છે. પછીનો પ્રશ્ન લઈએ, તેમાં નરજન્યુ કશાધારી છે. તો એક્ટોકાર્પસ, એની અંદર જે નરજન્યુ છે એ કશાધારી જોવા મળે છે. આ એક્ટોકાર્પસ જે છે ને એ થિયોફાયસીની અંદર આવશે. બરાબર. જેની અંદર બીજું એક વસ્તુ યાદ રાખવાનું છે કે અહીંયા થિયોફાયસીની અંદર જે લિંગી પ્રજનન થાય છે એમાં જે જન્યુઓ છે એ નાસપતિ આકારના છે. ધ્યાન આપજો, નાસપતિ આકારના જન્યુઓ, નાસપતિ આકારના જન્યુઓ જે છે થિયોફાયસીમાં જોવા મળે છે. આ શબ્દ આપણે ખાસ ધ્યાન રાખવાનો છે. અને પછી આ જે જન્યુઓ છે એની અંદર બે પાર્શ્વી રીતે જોડાયેલી કશાઓ પણ ધરાવતા હોય છે, જેમાં એક્ટોકાર્પસ આવે. આ ઉપરાંત બીજા પણ ડિક્ટિયોટા, લેમિનારિયા, સર્ગાસમ અને ફ્યુકસ, આ બધા જ એની અંદર આવશે. બરાબર. તો અહીંયા બી જવાબ આવશે. પછીનો પ્રશ્ન લઈએ તો 3 વિધાન આપેલા છે. વિધાન એક્સ, દરેક પ્રકારની લીલ એકવિધ જીવનચક્ર દર્શાવે છે. તો આ વિધાન ખોટું છે. કેટલાક અપવાદ આપણને એમાં જોવા મળે છે, એટલે પહેલું વિધાન ખોટું છે. વિધાન વાય જોઈએ, એક્ટોકાર્પસ એક દ્વિવિધ જીવનચક્ર દર્શાવે છે. હવે જુઓ, એક્ટોકાર્પસ જે છે એ થિયોફાયસી લીલ છે. બરાબર. પણ એક્ટોકાર્પસ એ અપવાદરૂપની અંદર આવશે કે જેમાં એ એક દ્વિવિધ જીવનચક્ર દર્શાવે છે. લીલ હોવા છતાં લીલ સામાન્ય રીતે એકવિધ જીવનચક્ર દર્શાવે છે, પણ એક્ટોકાર્પસ, આ ઉપરાંત પોલીસાયફોનિયા, બરાબર, અને મોટી દરિયાઈ ઘાસ, આ બધા જ એક દ્વિવિધ જીવનચક્ર દર્શાવે છે. એટલે આ વિધાન સાચું છે. ઝેડ જોઈએ, એક્ટોકાર્પસ પોતાના જીવનચક્ર દરમિયાન એકાંતરે જન્યુજનક અને બીજાણુજનક અવસ્થા ઉત્પન્ન કરે છે. બરાબર. એક દ્વિવિધ જીવનચક્રની અંદર એકાંતરે જન્યુજનક અને બીજાણુજનક અવસ્થા ઉત્પન્ન થાય, માટે ઝેડ પણ સાચું છે. બરાબર. તો આપણે એક્સ વિધાન જે છે એ ખોટું છે અને વાય અને ઝેડ બંને સાચા છે. બરાબર. એટલે આપણો જે જવાબ આવશે એ થશે એક્સ ખોટું છે, વાય અને ઝેડ સાચા છે, ઝેડ એ વાયની સાચી સમજૂતી નથી. બરાબર. પછીનો પ્રશ્ન છે, ખોટું વાક્ય અહીંયા શોધવાનું છે. તો અગર જેલિડિયમ અને ગ્રેસિલારિયામાંથી મેળવાય છે. આ વિધાન સાચું છે. ક્લોરેલા અને સ્પાયરુલિના અવકાશયાનમાં મુસાફરો માટે ખોરાક તરીકે ઉપયોગી છે. આ વિધાન પણ સાચું છે. મેનિટોલ એ રોડોફાયસીમાં ખોરાક સંગ્રહી રચના છે.
હવે અહીંયા તમે ધ્યાન આપશો તો મેનિટોલ જે છે એ ફિયોફાયસીની અંદર, મેનિટોલ જે છે એ ખાસ કરીને ફિયોફાયસીમાં ખોરાક સંગ્રહી રચના છે. મેનિટોલ અને લેમિનારિન બંને બે આવે છે. તો આ વિધાન ખોટું છે. રોડોફાયસીમાં ખોરાક સંગ્રહી રચના જે છે ફ્લોરિડિયન સ્ટાર્ચ હોય છે, ફ્લોરિડિયન સ્ટાર્ચ હોય છે. બરાબર, તો આ વિધાન ખોટું છે, માટે આપણો જવાબ મળશે સી. અને ડી છે આલ્જીન અને કેરાજીન એ લીલની નીપજ છે. ઓકે, પછીનો પ્રશ્ન આપણે લઈએ. ફ્લોરિડિયન સ્ટાર્ચનું બંધારણ કોને મળતું આવે છે? તો એમાઇલોપેક્ટિન અને ગ્લાયકોજનને આ બંધારણ મળતું આવે છે. પછી વોલ્વોક્સ અને ફ્યુકસમાં કયા પ્રકારનું લિંગી પ્રજનન જોવા મળે છે? તો વોલ્વોક્સ અને ફ્યુકસની અંદર આપણે જોઈએ તો અહીંયા અંડજન્યુક પ્રકારનું લિંગી પ્રજનન જોવા મળે છે. અંડજન્યુકની અંદર કેવું હોય? તો અંડજન્યુકની અંદર એક જન્યુ, બે જન્યુ પૈકી એક જન્યુ મોટો હોય, બરાબર, અચલિત હોય. જેમ કે માદા જન્યુ મોટો અચલિત હોય, નર જન્યુ નાનો ચલિત હોય, અને પછી નર જન્યુ માદા જન્યુનું જોડાણ થાય, એને કહેવાય અંડજન્યુક. બરાબર છે. પછી છે ક્લોરોફાયસીના કેટલાક સભ્યોમાં પ્રોટીન અને સ્ટાર્ચ ધરાવતા હરિતકણમાં આવેલ સંગ્રાહક ભાગ, જેને આપણે પ્રોભુજક તરીકે ઓળખવામાં આવે છે, પ્રોભુજક. બરાબર. પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી એક લક્ષણ દ્વિઅંગીના જન્યુજનક તબક્કા માટે સાચું છે? બરાબર, તો દ્વિઅંગીની અંદર જન્યુજનક તબક્કા માટે સાચું વિધાન કયું થશે? તો અહીંયા જન્યુજનક તબક્કો જે છે સ્વયંપોષી છે. બરાબર, તો જવાબ આવશે બી. પછીનો પ્રશ્ન આપણે લઈએ કે મોસ અને લીવરવર્ટ્સ એ દ્વિઅંગી છે. બરાબર, આ બંને દ્વિઅંગીના સ્વરૂપો છે. પછીનો પ્રશ્ન લઈએ. નીચેનામાંથી એક વનસ્પતિ જૂથ કે જે બીજાણુ અને ભ્રૂણ ધરાવે છે પરંતુ બીજવિહીન અને અવાહક પેશીધારી છે. બીજવિહીન છે અને અવાહક પેશીધારી, એટલે વાહક પેશી અહીંયા જોવા મળતી નથી, એટલે કે દ્વિઅંગી આવશે. બરાબર, સૌપ્રથમ વાહક પેશી જે છે એ ત્રિઅંગીથી શરૂઆત થાય છે. બરાબર, સૌપ્રથમ વાહક પેશીઓની શરૂઆત ત્રિઅંગી વનસ્પતિઓથી થતી હોય છે. મોસના જીવનનો પ્રથમ તબક્કો કયો થશે? પ્રોટોનેમા અથવા તો પ્રતંતુ, જેને આપણે કહીશું. શું કહેવાય એને? પ્રતંતુ કહેવાય છે. બરાબર. પછીનો પ્રશ્ન છે સાચી જોડ શોધવાની છે. તો પ્ટેરોપ્સિડા, જેમાં સેલાજીનેલા આવે છે. તો અહીંયા જે છે પ્ટેરોપ્સિડાની અંદર સેલાજીનેલા ના આવે, પણ અહીંયા આવશે જે છે એ ડ્રાયોપ્ટેરિસ. આની અંદર આપણે જોઈએ ને તો ડ્રાયોપ્ટેરિસ એડિયન્ટમ અને ટેરિસ. બરાબર, પ અડધો છે, ટેરિસ. ઓકે, પછી તમે જો લાઇકોપ્સિડા, લાઇકોપ્સિડા જે છે એની અંદર આવશે સેલાજીનેલા અને લાઇકોપોડિયમ આવે છે. આની અંદર એડિયન્ટમ ના આવે, પણ સેલાજીનેલા આવે, સેલાજીનેલા આવે અને લાઇકોપોડિયમ આવે. આ ચારે ચાર વર્ગ આપણે ખાસ યાદ રાખવાના છે. સ્ફિનોપ્સિડા, જેની અંદર ઇક્વિસેટમ આવે છે, અશ્વપુચ્છ પણ જેને આપણે કહીએ છીએ, આ સાચી જોડ છે. સાયલોપ્સિડાની અંદર આપણે જોઈશું ને તો સાયલોટમ આવે છે. ઓકે, માટે અહીંયા આપણો જવાબ આવશે સી. પછીનો પ્રશ્ન છે સૌપ્રથમ ભૂમિ નિવાસી ભ્રૂણધારી વનસ્પતિ સમૂહ, ભૂમિ નિવાસી અને ભ્રૂણધારી વનસ્પતિ સમૂહ એ શું આવશે? ત્રિઅંગી. બરાબર છે, અહીંયા શું આવશે? ત્રિઅંગી આવે છે. પછીનો પ્રશ્ન આપણે લઈએ કે તે વિષમ બીજાણુક વનસ્પતિ છે. તો સેલાજીનેલા જે છે ને એ વિષમ બીજાણુક વનસ્પતિ છે. બરાબર, જેની અંદર એક મહાબીજાણુ અને લઘુ બીજાણુ જોવા મળે છે. બરાબર, સેલાજીનેલા ઉપરાંત સાલ્વિનિયા, સેલાજીનેલા અને સાલ્વિનિયા આ બંને વિષમ બીજાણુક વનસ્પતિઓ છે, ખાસ ધ્યાન રાખજો. બરાબર. પછીનો પ્રશ્ન છે કઈ અપુષ્પી વનસ્પતિઓ લઘુ બીજાણુ પર્ણ અને મહાબીજાણુ પર્ણ ઉત્પન્ન કરે છે? તો ત્રિઅંગીની અંદર, ત્રિઅંગી વનસ્પતિઓની અંદર લઘુ બીજાણુ પર્ણ અને મહાબીજાણુ પર્ણ જોવા મળે છે. બરાબર, તો અહીંયા ત્રિઅંગી આવશે. પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી ત્રિઅંગીને ઓળખવાની છે. તો ત્રિઅંગી કઈ છે? લાઇકોપોડિયમ એ ત્રિઅંગી છે. બરાબર. પછીનો પ્રશ્ન છે અનાવૃત બીજધારીની અંદર સામાન્ય રીતે જે છે સોટીમય મૂળતંત્ર જોવા મળે. પાઇનસની અંદર એ મૂળ સાથે ફૂગનું સહજીવન જોવા મળે, જેને આપણે માઇકોરાઇઝા અથવા તો કવક મૂળ કહેવાય. માઇકોરાઇઝાનું બીજું નામ શું છે? કવક મૂળ તરીકે ઓળખીએ છીએ, માટે ડી જવાબ આવશે. પછીનો પ્રશ્ન આપણે લઈએ તો વિશ્વમાં ઊંચામાં ઊંચું વૃક્ષ, જીવંત વૃક્ષ એ સિકોયા સિમ્પરવેરેન્સ છે. બરાબર,
પછી કોનિફર, કોનિફર એટલે કે અનાવૃત બીજધારી, આ ખાસ ધ્યાન રાખજો. કોનિફર ઇંગ્લિશ શબ્દ છે, અનાવૃત બીજધારી. એને શંકુધારી પણ કહેવાય. કોન એટલે શંકુ, બરાબર, એટલા માટે અહીંયા કોનિફર શબ્દ વાપર્યો છે. તો સોય જેવા પર્ણો હોય, જાડું ક્યુટિકલ હોય અને નિમગ્ન પર્ણરંધ્રો અહીંયા જોવા મળતા હોય છે, બરાબર, પાણીનો વેગ ઘટાડવા માટે. પછી કોનિફર એટલે કે અનાવૃત બીજધારીમાં પ્રતિકૂળ પર્યાવરણની સ્થિતિ સહન કરવા અનુકૂલિત થયેલા હોય છે. તો કારણ કે અહીંયા જાડું ક્યુટિકલ જોવા મળે, નિમગ્ન પર્ણરંધ્રો જોવા મળે, સોય જેવા પર્ણો હોય, એ બધા જ જે છે પ્રતિકૂળ પર્યાવરણની અંદર જે છે એ પરિસ્થિતિને સહન કરવા માટે ઉપયોગી છે. નીચેના પૈકી કઈ વનસ્પતિ ફ્રેન્કિયા સાથે સહજીવી જે છે સહવાસ ધરાવે છે? તો અલનસ જે છે ને એ ફ્રેન્કિયા સાથે સહવાસ ધરાવે છે. પછી જે ખોટું વિધાન ઓળખવાનું છે, તો પાઇનસના મૂળ ઉચ્ચ ફૂગ સાથે સહજીવિતાનો આંતર સંબંધ સાધે છે. તો આ સાચી વસ્તુ છે. મૂળ અને ફૂગનું સહજીવન, જેને આપણે કવક મૂળ અથવા માઇકોરાઇઝા કહીએ છીએ. સાયકસના પ્રવાળ મૂળમાં નાઇટ્રોજનનું સ્થાપન કરતા સાયનોબેક્ટેરિયા હોય છે, આ પણ સાચું છે. વિશાળ રેડવુડ વૃક્ષ સિકોયા સેમ્પરવિરેન્સ ઊંચામાં ઊંચું આવૃત બીજધારી વૃક્ષ છે, પણ આવૃત નહીં, પણ શું આવશે? અનાવૃત બીજધારી. ઓકે, માટે આ વિધાન ખોટું છે. અને છેલ્લું છે, શંકુધન વૃક્ષના સોય જેવા પર્ણો વિષમ તાપમાન, ભેજ અને હવાના પ્રચંડ હુમલાથી બચવા સંરક્ષણ અર્થે સુઅનુકૂલિત જે છે એ થયેલા હોય છે. તો આ પણ સાચું છે, માટે અહીંયા જવાબ આવશે સી. અને પછીનો પ્રશ્ન લઈએ. આવૃત બીજધારીની અંદર પરાગરજ, એ પરાગરજ એકકીય હોય છે. PEN એટલે કે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર ત્રિકીય હોય અને ભ્રૂણ એ દ્વિકીય હોય, માટે આપણો જવાબ આવશે સી. ઓકે, રંગસૂત્રની દ્રષ્ટિએ એકકીય, ત્રિકીય અને દ્વિકીય આવી રીતે જોવા મળે. અને છેલ્લું છે, આ લીલમાં એક દ્વિવિધ જીવનચક્ર જોવા મળે છે. તો પોલિસાયફોનિયાની અંદર એક દ્વિવિધ જીવનચક્ર જોવા મળે. સામાન્ય રીતે લીલની અંદર એકવિધ જીવનચક્ર જોવા મળે છે મિત્રો, પણ કેટલીક અપવાદ એની અંદર 3 યાદ રાખવાની છે. એક્ટોકાર્પસ, પછી દરિયાઈ ઘાસ અને પોલિસાયફોનિયા, જેની અંદર આ બધી જ લીલ છે જેની અંદર એક દ્વિવિધ જીવનચક્ર જોવા મળે છે, બરાબર. તો આ સાથે આજના આપણા પ્રશ્નો પૂરા થાય છે. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. આવજો મિત્રો.